જેતપુરના થોરાળાના ગ્રામજનો પાણા ખાણમાં થતા બ્લાસ્ટને લઈને ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના થોરાળા ગામે ખાણ ખનીજ વિભાગે ગામની નજીક જ પથ્થરોની ખાણને મંજૂરી આપી છે। ગામની નજીકમાં જ માથાભારે તત્વોની પથ્થરોની ખાણમાં અવારનવાર થતા જિલેટિન બ્લાસ્ટ ગ્રામજનો માટે માથાનો દુખાવો બન્યો છે, જેમને લઈને ગ્રામજનોને વ્યાપક નુકસાન ભોગવવાની સાથે મોતની દહેશત ફેલાઈ જવા પામી છે। અમારા નજીક માટે ખાણ છે, એ લોકો નવા ટોટા ફોડે છે અને અમને લોકોને હેરાન કરે છે। અમારા ગામમાં દબાણ કરે છે એ લોકો કે આ બંધ થાય ને આવી રીતના છે, તમે જે કરવું હોય એ કરી લો, એવી રીતના અમને દબાણ કરે છે। છોકરા રમતા હોય ત્યારે જે લોકોને કે અમારા છોકરા લઈને મારે ક્યાં વયું જાવ, મકાનમાં તમે તપાસ કરી લો એટલે તમને ખબર પડે સીડી નોખી થઈ ગઈ છે, બાથરૂમમાં ટાંકામાં કે પાણી રહેતું જ નથી અત્યારે, અને મકાન હાવ ફાટી ગયા છે અત્યારે। નાના નાના ઢોર દોન 6 વાગ્યાનો ટાઈમ છે તો 6 વાગે જે લોકો ટેટા ફોડે છે, નળિયા તૂટી ગયા છે, પાણી ટાંકામાં રહેતા નથી, અને અમારા છોકરાઓને સંડાસ પાણી જવું હોય કે અમારે મોટી બૈરાઓને જવું હોય તોય તકલીફ પડે છે અમને। ગ્રામજનોના જણાવ્યા મુજબ પથ્થરોની ખાણના સંચાલકો કોઈપણ જાતની જાણ કર્યા વિના જ બ્લાસ્ટ કરતા હોય છે, જેથી ગ્રામજનો મકાનો ઉપર ઉડીને આવતા પથ્થરોની ધ્રુજી ઉઠીને ધરતીને લઈને મકાનોના નળિયા ફૂટી જવા પામ્યા છે, દિવાલોમાં તિરાડો પડી છે, તેમજ પાણીના ટાંકા તૂટી જવા સહિતની અનેક નુકસાનીઓ વચ્ચે લોકોને ઘર બહાર નીકળવું મુસીબતભર્યું બન્યું છે। અમારા ગામમાં હાવ અડીને જ હાવ ખાણ છે, છતાં એ ગામમાં અવારનવાર જાણ કર્યા વગર ટોટા ફોડે છે, તો ત્યાંથી ખેડૂતને અવર જવર માટે કે વાડીએ જવું હોય ખેડૂતને તો પછી બહુ પરેશાની થાય છે। પાણા આવે છે, ગામમાં પણ પાણા આવે છે, મકાનોમાં પણ નળિયા તૂટી ગયા છે, દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે, છતાં મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર ખાણ ખનીજ સાહેબને અનેક વખત રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ ડિસિઝન લીધું નથી। એક બાજુ સરકાર વિકાસની વાતો કરીને ગામડાઓમાં લોકોને રોડ રસ્તા તેમજ પાણી સહિતની પાયાની પ્રાથમિક સુવિધા પ્રાપ્ત થાય તે માટે થોરાળા ગામે સ્વજલધારા યોજના હેઠળ સાકાર થયેલ પાણી પુરવઠાની યોજના પણ ખાણ માફિયાઓનો ભોગ બનતા યોજનાનું બાળ મરણ થવાની સાથે જ ગ્રામજનોની પાણી પુરવઠાની સુવિધા જૂટવાઈ જવાની દહેશત વ્યસ્ત થઈ રહી છે। તેમ છતાં મામલતદારથી લઈને કલેક્ટર સુધીના ઉચ્ચ અધિકારીઓ ગ્રામજનોની પરેશાની સાંભળવાને બદલે ખાણ માફિયાઓના ઘૂંટણીએ પડતા હોય તેવો માહોલ સર્જાયો છે। સ્થાનિક ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સત્તાધીશોની માંગ તંત્રના બહેરાકા અને અથડાતી હોવાથી મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હોવા છતાં પણ કુલડીમાં ગોળ ભાંગતા તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે। ગ્રામ પંચાયતના સરપંચ હોવાના નાતે અનેક વાર રજૂઆત કરી બધા સાહેબોને કે પાણીનો ટાંકો તૂટી ગયો છે, કે ગામમાં પાણીનું વિતરણ કરવું હોય તો અમને પૂરું પાણી ટાંકા વહી જવાના હિસાબે છે ને ગામને પૂરું પાણી દઈ નથી શકતા, કે ખાણ ખનીજ દ્વારા જે માપવા આવ્યા છે 200 મીટરની રેન્જની અંદર ટાંકો છે મારો, તો એ ટાંકો અને માપણી કરી એની મુજબ માપણી કરી ગયા, સરપંચને બરકાવ્યા, પણ સરપંચને 5 મિનિટ કે રહેવા ન દીધા, 5 મિનિટ પછી કે તમે જઈ શકો તો જઈ શકો છો એમ। ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા છતાં અને હાઈકોર્ટમાં ગયા છતાં કોઈ છે ને જવાબ અમને આપતું નથી। આ નાના એવા થોરાળા ગ્રામ પંચાયત તેમજ થોરાળા પાકિસ્તાની બોર્ડર ઉપર થતા જ ગોળીબાર અને ધડાકાઓ જેવા માહોલ વચ્ચે જીવી રહ્યા છે, ત્યારે ન્યાયતંત્રના આદેશને પણ ગોળીને પી જતું તંત્ર શું મોટો અકસ્માત થયા પછી જ આ માથાભારે તત્વોની પથ્થરોની ખાણ બંધ કરાવશે તેવા અનેક સવાલો ગ્રામજનોએ ઉઠાવ્યા છે। હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર।